ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના માધાપર ગામે શ્રી કચ્છ નવપલ્લવ એજ્યુકેશન ટ્રસ્ટ તથા જિલ્લા પંચાયત દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી હાજર રહ્યા। શ્રી કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપર પીએચસી મુકામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું। મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનો કચ્છમાં પ્રારંભ કરાયો। આ યોજના દ્વારા ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોની મેડિકલ સેવાઓનો લાભ મળશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યોએ હાજરી આપી હતી। આ કેમ્પમાં ટ્રસ્ટ વતી હિતેશ ખંડોરે ખાસ વ્યવસ્થા કરી હતી। જોઈએ એક વિશેષ અહેવાલ। 100 રૂપિયા માંગવા પડે ને હાથ લાંબો કરવો પડે ને તો એ આપણા સ્વાભિમાન ઉપર કેટલો બધો ઘા થતો હોય છે। અને આપણે 4 પગલા આગળ કરતા હોઈએ ને ત્યારે એક પગલું આપણે પાછળ ખસી જતા હોઈએ છીએ, અપમાન થાય ત્યારે। અને સ્વાભિમાની ગુજરાતના નિર્માણ માટે આ બધી યોજનાઓ આપણા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન લઈ આવ્યા છે। મિત્રો, આજનો કાર્યક્રમ આજે માધાપર પીએચસી ખાતે જિલ્લા પંચાયત કચ્છના આરોગ્ય વિભાગ દ્વારા અને કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માધાપર દ્વારા સંયુક્ત રીતે આ આરોગ્ય કેમ્પનું માધાપર પીએચસી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। સંખ્યાને જોવા જઈએ તો સવારથી સાંજ સુધી વિવિધ પ્રકારના ડોક્ટરોની સેવાઓ પ્રાપ્ત થશે। એટલે જેટલા પેશન્ટ આવશે એને તપાસવામાં આવશે, એને દવા આપવામાં આવશે। એટલું નહીં, પરંતુ આના પછી 15 દિવસ પછી એને માટેનું ફોલોઅપ કેમ્પનું પણ આયોજન કરીને એ દર્દીઓને શું ફરક પડ્યો અથવા શું જરૂર છે વધારે એને અંગેની પણ ફોલોઅપ કેમ્પનું આયોજન કરવામાં આવશે। આનો આજે અંદાજ છે 1,000ની આસપાસ લાભાર્થીઓ લાભ લેશે। એની સાથે સાથે રાજ્ય સરકારની જે મા અમૃતમ યોજનાનું જે તાજેતરમાં વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું એની યોજના માટેના કાર્ડ કે જે બીપીએલ નથી પરંતુ જે તકલીફવાળા પરિવારો છે અને 1 લાખથી 20,000થી ઓછી આવકવાળા પરિવારો છે એમને કાર્ડ આપવાનો કાર્યક્રમ પણ સાથે સાથે યોજવામાં આવી રહ્યો છે। લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન। સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર। 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા। તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં। ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ। પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્નસરાની સાડીઓનો ખજાનો આપના માટે। લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832221345। અરવિંદ મોરબિયા 9825662272। બિપિન મોરબિયા 9879929224। હાલે જ્યારે ગરબાનું શહેરીકરણ થયું છે ત્યારે શેરીની ગરબીઓ ભુજમાં પુનઃ શરૂ થઈ રહી છે। દૂર દૂર રહેતા શેરીના લોકો ફરીવાર તેમના જૂના સ્થાન સાથે જોડાય છે। છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી સમગ્ર દેશમાં, ખાસ કરીને ગુજરાત અને મુંબઈમાં ગરબી તથા ગરબામાં આધુનિકરણ થતાં શેરીની ગરબીઓ લુપ્ત થઈ ગઈ છે અને મ્યુઝિક, સંગીત તથા સ્ટેજના ડેકોરેશને ગલીઓમાં સાદગીપૂર્વક થતી ગરબીઓને બંધ થવા માટે જાણે કે મજબૂર કરી હોય અને નવી પેઢી શેરી બહાર નીકળી ગઈ। હવે ધીમે ધીમે ભુજમાં જૂની અને એક સમયે ધૂમ મચાવતી ગરબીઓ પુનઃ પૂરી વ્યવસ્થા સાથે સક્રિય થઈ રહી છે। વોકડા ફળિયામાં આવેલ વોકડા મિત્ર મંડળ દ્વારા સંચાલિત વોકડા ફળિયા ગરબી 1978થી ચાલે છે। 2003થી ગરબીમાં વિરામ આવ્યો અને હવે 2014માં આ એક વખતની અતિ પ્રખ્યાત અને પરંપરાને સાચવતી વોકડા ફળિયા ગરબી શરૂ થશે। એક સમય 11 વાગે રાત્રે શરૂ થતી અને સવારે 8 વાગ્યા સુધી ચાલતી આ ગરબી હવે નવા કાયદા મુજબ 9:30 શરૂ થઈ
12 વાગ્યા સુધી ચાલશે. જ્યારથી શહેરી સંસ્કૃતિ ગરબામાં પ્રવેશી છે ત્યારથી ખાસ કરીને શહેરી ગરબીઓ જે સાંસ્કૃતિક પરંપરાને લઈને વર્ષો પહેલાં ચાલતી હતી એ ધીમે ધીમે લુપ્ત થતી ગઈ અને શેરીની અંદર જે ગરબા થતા હતા અને ગરબાઓ પણ એટલા સરસ રીતે થતા હતા કે એ ગલીના એ ફળિયાના લોકો એનો પૂરો આનંદ ઉઠાવતા હતા. પણ ધીમે તેમાં પ્રોફેશનલિઝમ થયું અને ખાસ કરીને ટિકિટો લઈને ગરબી બનાવવાની પણ વાત શરૂ થઈ અને એ આપણે જોઈ રહ્યા છીએ એ બહુ જ 10 વર્ષમાં ફૂલી ફાલી છે. પરંતુ એ ભુજના સદનસીબ છે કે આ વોકડા ફળિયા જેવી બહુ જ જૂની ગરબી અને હાંડલા જેવી જૂની ગરબી ફરી પુનર્જીવિત થઈ રહી છે. ત્યારે જે જૂના ખેલૈયાઓ છે આપણે અને જૂની સંસ્કૃતિ છે તે ભુજમાં પાછી શહેરી ગરબીની પાછી આવી રહી છે. આપણી પાસે વોકડા ફળિયાના રામલાલભાઈ પ્રેસિડેન્ટ છે, હાજર છે. તો આ ગરબી આ વર્ષેથી શરૂ કરી રહ્યા છે તો એમાં શું વ્યવસ્થા હશે ને કઈ રીતે ગરબી બનાવી રહ્યા છે એ આપણે એમની પાસે સાંભળીએ. અમારી વર્ષો જૂની પરંપરા પ્રમાણે જે કોઈપણ જાતની ટિકિટ વિના માણસોને આ ગરબીમાં રમવા અને જોવાની જે સવલતો આપવામાં આવતી હતી અને તેમાં પણ ખાસ કરીને જે વાજિંત્રો સાથે જે ભાઈઓ આવતા હતા એ ફરીને પાછા અહીં આવે અને જૂના વાજિંત્રો સાથે જૂના ગીતો સાથે અને જૂના જે ગરબા છે એની સાથે અહીં આવે એ અમારું આયોજન ખાસ કરીને આયોજનમાં એ લક્ષ્ય રહે છે. બહુ જ સારો રિસ્પોન્સ છે. જે જૂના કાર્યકરો છે એ પણ બધા આવતા થઈ ગયેલા છે અને એ અત્યારે અહીં વોકડા ફળિયામાં નથી રહેતા. ભૂતકાળમાં અહીં રહેતા હતા પણ સંજોગો વરસાદ અને ભૂકંપ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ તેને કારણે વકડાથી ઘણી દૂર રહેવા ચાલ્યા ગયા છે. એ પણ આજે એ જ કાર્યકરો તરીકે આજે અહીંયા આમાં રસ લે છે અને વકડા સાથે જોડાઈ રહ્યા છે. હા જોડાય છે. એટલે એમનું જે જૂનું જે અનુભવ છે એ પણ અત્યારે કામે લાગશે. અને એ જ રીતે જેને 125 વર્ષ પૂરા થયા છે અને 126મા વર્ષમાં પ્રવેશથી જૂની શાક માર્કેટ પાસેની હાંડલા ગરબી આ વર્ષે પૂરા જોશમાં મહોત્સવને ઉજવશે તેમ આયોજકોએ જણાવ્યું છે. ઓર્ગન ઉપર તુષાર ગાંધી અને નોબત ઉપર અલ્તાફ દાફરાની સંગીત આપશે. અલ્તાફના પિતા અલીભાઈ આ મંડળના વર્ષોથી સભ્ય છે અને 20 વર્ષથી વધુ સમયથી નોબત વગાડતા હતા. હવે તેઓની ઉંમર થતાં તેમના પુત્ર નોબત વગાડશે. અલીભાઈ માતાજીની આરતી સમયે નોબત વગાડશે. આ ગરબી મંડળ પાસે જૂની પેઢીના ફોટો સંગ્રહ છે. તે જોતા આ પ્રાચીન ગરબીમાં પ્રવર્તતા ઉત્સાહનો ખ્યાલ આવશે. આ વિશે અશ્વિનભાઈ ધારાણીએ વાત કરી હતી. ત્યારબાદ હાંડલા ગરબી મંડળના ભૂપેન્દ્રભાઈ ઠક્કર પણ જાણકારી આપી હતી. આ વર્ષે જે ગરબીઓ કોટ વિસ્તારમાં પૂરા ઉત્સાહ સાથે થાય છે ત્યારે કોટમાંથી બહાર રહેવા ગયેલ અનેક જૂની પેઢીના લોકો આ આયોજન જોઈને ખુશ થયા છે. એટલે શું છે, છેલ્લા 5 વર્ષ અમે બાલિકાઓની રાખતા. ગયા વર્ષથી અમારા ભૂપેન્દ્રભાઈને ને લાલાભાઈને એને આઈડિયા આવ્યો ને એ લોકોએ કીધું કે આપણે પાછી જૂની પરંપરા પ્રમાણે ચાલુ કરીએ. એટલે અમે નોબત અને ઓર્ગન બે જ સાજ આપણા જે જૂના આવતા એ નોબતમાં પણ અમારા અલીભાઈ જે વગાડતા એનો છોકરો જ વગાડે છે. એટલે ગયા વખતે અમે ચાલુ કરી તો બહુ સારો રિસ્પોન્સ મળ્યો. એટલે આ વખતે બધા અતિ ઉત્સાહમાં છે કે આ વખતે આપણે એનાથી પણ સરસ કરવાની પ્રયત્ન કરશું જેથી કરીને રમવાવાળાને સાચી રમવાની જે રીત છે હાંડલા ગરબીની જૂની એ રમી શકે. એક તો રમવામાં ખાલી નોબત અને ઓર્ગનનો પણ જ રમાશે જે બધે ગાવાના સિંગરોનો હોય છે. અને અમારી ગરબીમાં શું છે કે લગભગ અમારે ખબર પડે કે હાંડલા ગરબી થાય છે એટલે જેટલા જૂના ભુજના રમવાવાળા છે ને મોટા લોકો 40-40 આપના જે લોકો બધું લગભગ અમારી પાસે આવે છે. તો એ જોવા લાયક થાય છે એમ કે એમાં બધે 40 વર્ષ ઉપરના રમતા હોય. હા ખબર પડે કે હાંડલા ગરબી ચાલુ થાય છે એટલે એ ગોતતા પહોંચી આવે ને આવીને છોકરાઓની પીઠ તબડાવે. બહુ સારો કરે છે, બહુ મજા આવે કરે યાર. ભૂપેન્દ્ર ઠક્કર એટલે નાન પેલા એટલે 30-40 વર્ષ ઉંમર જોયેલું છું 35 વર્ષથી જો ને જેમ બને સારો પ્રયત્ન કરીએ પકડવાનું. એટલે અમે તો પહેલાં નોબતથી જ રમતા, નોબત ને ઓર્ગન ઉપર બીજા ગીત જ વગાડતા માતાજીના એવા છંદ વગાડીને ગાઈએ અમે બધે. ને ખાસ તમે ચપ્પલ પહેરી કોઈ રમવાનું નથી આપતા, ખાલી ચપ્પલ જે કોને ગ્રાઉન્ડમાં ચપ્પલ પહેરવા વગર રમવાનું હોય. અમારામાં ચપ્પલ પહેરી મનાઈ જાય અમારા રમવાનું.
प्रीत ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, प्रीत ट्रैक्टर्स। गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ। जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239, પરેશભાઈ વાલજીભાઈ ગાજીપરા 9737919005। માં આશાપુરા ન્યૂઝને 7 વર્ષ પૂર્ણ થતા 8મા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે માં ન્યૂઝને મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી। મારું નામ સુરેશ મહેશ્વરી, ભુજ મથે વકીલાત કરું છું। માં આશાપુરા ન્યૂઝને 7 વર્ષ પૂર્ણ થયા અને 8મા વર્ષમાં પ્રવેશ કર્યું છે। કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી માં આશાપુરા ન્યૂઝ લોકલ સ્થાનિકનું એક બેસ્ટ જેને કહી શકાય એવું મીડિયા છે। અત્યારે જાણીને ખુશી થઈ કે કચ્છનો બેસ્ટ ન્યૂઝ ચેનલ તરીકે પણ માં આશાપુરા ન્યૂઝને એવોર્ડ મળેલો છે। કચ્છના સ્થાનિકના પ્રશ્નો, વહીવટીતંત્રના પ્રશ્નો અને માં આશાપુરા ન્યૂઝ બહુ જ સારી રીતે પોતાની નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ સમજીને નિભાવે છે એ જાણીને વિશેષ આનંદ થાય છે। હું માં આશાપુરા પાસે પ્રાર્થના કરું છું કે દિવસે ને દિવસે આ ન્યૂઝ ચેનલ પોતાની બહોળી પ્રતિભા પ્રસ્થાપિત કરીને આગળ વધે અને કચ્છનું તેમજ આખા ભારતમાં પ્રતિષ્ઠિત થાય તેવી આશા રાખું છું। માં આશાપુરા ન્યૂઝ જે નામ સમગ્ર કચ્છની ધરતી ઉપર જેના નામથી ઓળખાય છે, કચ્છ ધણિયાણી આ આશાપુરામાં માતાના મઢવાડીના નામથી માં આશાપુરા ન્યૂઝે આજે જ્યારે 7મા વર્ષમાં મંગલ પ્રવેશ 8મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહી છે, એમણે કચ્છના છેવાડામાં નાના ગામડાઓના લોક ઉપયોગી પ્રશ્નો, સામાજિક કાર્યો અને રાજકીય તેમજ સેવાના કામના માધ્યમથી અને પ્રજાને નડતા પ્રશ્નોની સચોટ રજૂઆત કરી અને કચ્છના પ્રજાના હૃદયમાં પોતાનું સ્થાન એમણે અંકિત કરી લીધું છે। અને વધુમાં આ એમની જે ટીમ છે એ સચોટ રીતે કામ કરી રહી છે એ બદલ ખુશી વ્યક્ત કરીએ છીએ અને આવનાર વર્ષોમાં હું માં આશાપુરા પાસે પ્રાર્થના કરું કે વધુમાં વધુ આ ચેનલ પ્રગતિ કરે અને દેશ વિદેશ સુધી આ ચેનલોનો ફેલાવો થાય। લોકો આજે યુટ્યુબમાં માં આશાપુરા ન્યૂઝના સમાચાર ફોરેનમાં જુએ છે, મુંબઈમાં જુએ છે, તો લાઈવ થાય એવી શુભેચ્છા હું માં આશાપુરા ન્યૂઝના ચેરમેન શ્રી જયમલસિંહભાઈને આપું છું। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન, કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ 9924585233। પાયસ લાઇટિંગ, શાઇનિંગ લાઇટ, શોરૂમ, ઓફિસ, બંગલોઝ, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડિંગને લાઇટિંગથી ઝગમગાવવા માટે પધારો પાયસ લાઇટિંગમાં। LED પાવર સેવર લાઇટ, POP લાઇટિંગ, મ્યુઝિકલ ઝુમ્મર, એન્ટિક ઝુમ્મર, વોલ લાઇટ, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ ઝળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો।
Pious Lighting Shining Lights, first floor, Ascon Complex, opposite Hotel Prince, Station Road, Bhuj, Kutch. Phone number 02832 224005 256005. Email piouslightning@gmail.com. માતાના મઢ જતા પદયાત્રીઓ માટે આયોજિત કેમ્પોમાં સંચાલકો સ્વચ્છતા અંગે દર્શાવી રહ્યા છે જાગૃતિ. પર્યાવરણ સુરક્ષા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ટાળવામાં આવી રહ્યો છે. દેશદેવી મા આશાપુરાના દર્શને દેશભરમાંથી આવતા લાખો પદયાત્રીઓ માટે આ વર્ષે માર્ગ સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નવરાત્રીના 5 દિવસ પહેલા જ પદયાત્રીઓનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. ત્યારે માધાપરથી ભુજ સહિતના વિવિધ વિસ્તારોમાં પદયાત્રી કેમ્પો ધમધમી ઉઠ્યા છે. આ વર્ષે પદયાત્રી કેમ્પોમાં જે બાબત ઉડીને આંખે વળગે છે તે છે કેમ્પના આયોજકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ વિશે આવેલી જાગૃતિ. પદયાત્રી કેમ્પના સંચાલકો સ્વચ્છતા જાળવવાની સાથે પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી રહ્યા છે. કે ટ્રાફિકના નિયમનું ચોક્કસ પાલન કરે. કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ થોડી જ વારમાં થોડાક સમયમાં નિયમોની યાદી બહાર પાડશે. તે નિયમોનું પાલન કરવા દરેક પદયાત્રીઓને ખાસ વિનંતી તથા પર્યાવરણને નુકસાન ન થાય તેના માટે જ્યાં ત્યાં કચરો ન ફેંકવા પણ ખાસ વિનંતી. અને આપની પદયાત્રા સુખદ અને લાભદાયી નીવડે. મારું નામ છે વિરેન્દ્ર અમૃતલાલ સાધવ, રહેવાસી. મારી જે જન્મસ્થળ છે એ ઉત્તરાખંડ છે. એ બી પ્રેરણા મને થઈ કે બધા યાત્રીઓને જોતા કે આ શેના માટે જાય છે તો અમુક જણા કીધું કે આ માતાના મઢ જાય છે બધા યાત્રીઓ દર્શન કરવા. કેમ્પ મેં જોયા તો કેમ્પમાં કે ખાવા પીવાનું મારો એક સહયોગી હતો એમએસમાં, એ મારા કને ફાળો લેવા આવ્યો. મેં એને ના પાડી દીધી. એ કે ના શેના માટે પાડો છો? મેં કીધું આ શેના માટે જાય છે? કે આ માતાના મઢ જાય છે. તો મેં કીધું જો પોતે જાય છે તો પોતાની સગવડ પોતે કરે. તો એને કીધું કે ના ના યાર આપણે એની સેવા કરીએ છીએ, તમારે જે આપવું હોય આપો. તો મેં એને ના પાડી દીધી. પછી જ દિવસે સાંજના હું માધાપર જતો હતો. નહીં ભાઈ, માધાપરમાં જ ગાયત્રી મંદિર કરીને કેમ્પ કરતા હતા. એને મને જોરે બોલાવીને લીંબુ પાણી પીવડાવે. મેં કીધું ભાઈ મેં તમને ફાળો નથી દીધું ને તમે કેમ મને પીવડાવો છો? કે ના આ તો આ પ્રસાદી છે, લેવ યાર. મેં પ્રસાદી લીધી. પછી મેં અહીંયા ફાળો જે આપવાનો હતો એ આપ્યો ને એમાંથી લઈને બીજા વર્ષે મને પોતાને એમ થયું કે આ કરવું છે, કે માતાજીની આજ્ઞા થઈ કે આ કરો, આ કાર્ય સત્કાર્ય છે. સત્કાર્ય માટે તમે મને પ્રેરણા આપી માતાજી. હું એકલો હતો એટલે મેં 2-4 જણાને વાત કરી. 2-4 જણાને મેં કીધું 100 રૂપિયા આપણે જમા કરીએ. તો 100 રૂપિયાના નામે કોઈ માણસ આગળ આવ્યો નહીં. પછી મેં એકલે જ ભોગવી લીધું પહેલા કેમ્પ. 1992થી જી આર્મી ગુરુદ્વારા કને જે એક છાપરો બનાવેલો છે ત્યાંથી અમે ચાલુ કર્યો હતો. આ રસ્તો ખુલ્લો હતો આર્મી વાળો પહેલા, ત્યાંથી ચાલુ કર્યો હતો અમે. છાસ પાણી અને ચોકલેટ છોકરાઓનું જે. પછી 93થી અમે જમણવારનો કાર્યક્રમ શરૂ કરી દીધું. વાસણમાં જે જમો એના માટે અમે એઠવાડ રાખવા સારું બીજા રાખ્યા છે વાસણ, કે એમાં જ રાખવાનું. અને જે કોઈ બીજા કેમ્પ વાળા એને પોલિથીન યા પાઉચ આપે એને પ્રાર્થના કરીએ કે અમારા કેમ્પમાં એ વસ્તુ ન વાપરો તમે. જે અમે ફિલ્ટર પાણી તમને પીવડાવીએ છીએ ઠંડો એ જ તમે પીઓ. અને બધા કેમ્પો વાળાને એ અમે કહીએ છીએ કે જ્યાં સુધી બને કે પોલિથીનથી છેટા રહ્યો, એમ પોલિથીન ના વાપરો તો સારું એમ. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit,
ન્યૂબોર્ન બેબી ટોપ્સ. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. આજે કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં પદાધિકારીઓએ વિવિધ પ્રશ્નો સંદર્ભે પૂછાણા કર્યા. સંકલન સમિતિમાં રજૂ થતા પ્રશ્નો અંગે અધિકારીઓ રસ દાખવી અમલ કરતા નથી તે બાબતે પણ ગણગણાટ થયો. પત્રકારોને પ્રવેશ ન અપાયો. કચ્છ જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્નો રજૂ થાય છે. ગત સંકલનમાં ઘણા પ્રશ્નો બાબતે આક્રોશ વ્યક્ત કરાયો હતો. ફૂડ વિભાગ, ડ્રગ વિભાગ તથા આરટીઓ કચેરી તેમજ ઓવરલોડ વગેરે માટે અનેક રજૂઆતો થઈ. આજે 1 માસ બાદ સંકલન સમિતિની બેઠક નિવાસી કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી, જેમાં ધારાસભ્યશ્રીઓમાં શક્તિસિંહ ગોહિલ, વાસણભાઈ આહિર તથા પંકજ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ગત મીટિંગમાં ઉઠાવાયેલા પ્રશ્નો અંગે જાજી કોઈ કાર્યવાહી થઈ હોય તેમ બહાર આવ્યું ન હતું. પત્રકારોને આજે મીટિંગ હોલમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. જ્યાં પ્રજાકીય પ્રતિનિધિ લોકોના પ્રશ્નો રજૂ કરતા હોય તેવી મીટિંગમાં પત્રકારોને પ્રવેશવા ન દેવતા તે અંગે જાણકારોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. લોકસભા, રાજ્યસભા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની સામાન્ય સભાઓ સ્થળોએ પત્રકારોને પ્રવેશ અપાય છે, પણ પ્રજાના પ્રશ્નો અંગે અધિકારીઓ શું વિચારે છે, પદાધિકારીઓ શું રજૂઆત કરે છે તે કવરેજ માટે પ્રવેશ અપાયો નથી તે પણ વિચારણીય મુદ્દો ગણાય તેમ પ્રજાકીય પ્રતિનિધિએ ખાનગીમાં જણાવ્યું હતું. શક્ય છે કે ગત સંકલન મીટિંગમાં મોબાઈલમાં ગેમ રમતા અમુક અધિકારીઓ કેમેરામાં કેદ થયા હતા. તેને કારણે પત્રકારો ઉપર પ્રતિબંધ મુકાયો હશે તેવું જાણકારો માને છે. જે હોય તે, પણ આજની સભામાં વીજ કચેરીના અધિકારીઓનું આકરું પૂછાણું લેવાયું હતું. વીજ ટાવર લગાવતી વખતે અપાતા અપૂરતા વળતર અંગે પણ ચર્ચા થઈ તથા માતાના મઢમાં અને નવરાત્રી સમયે કાયદો વ્યવસ્થા જાળવવાની ચર્ચા પ્રમુખ રહી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રતનાલના ભગવતીબેન પ્રજાપતિ શિક્ષિકા તરીકે કામ કરે છે, પણ ઉપરી અધિકારીઓના ત્રાસથી માનસિક પરેશાની થતા આજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રતનાલમાં પ્રાથમિક શાળાની શિક્ષિકા ભગવતીબેન પ્રજાપતિ કામ કરે છે, પણ શાળામાં આવતી કોઈપણ પ્રકારની ગ્રાન્ટ વાપરવાના મુદ્દે તેમને તાલુકા શિક્ષણાધિકારી જિગીશાબેન તરફથી દબાણ થતા તથા સ્થાનિક પંચાયત તરફથી દબાણ થયું છે તેવું ભગવતીબેને જણાવ્યું છે. શું તકલીફો ઊભી થઈ તે અંગે ભગવતીબેને વાત કરી. ભગવતીબેન નરસિંહભાઈ પ્રજાપતિ. આમાં શું હતું સાહેબ કે હું 10 વર્ષથી મારા ચાર્જ, હું આચાર્ય ચાર્જમાં આવી, બરાબર. ત્યારથી આ રામા પાંચા છે ને તે મને આખો દિવસ નિશાળમાં આવીને ધમકાવ, તમે ગ્રાન્ટ વાપરો, પૈસા મને આપી દો, આમ કરો તેમ કરો, તમે શિક્ષણ સારું નહીં કરતા, તમે શિક્ષકની લાયક નથી, આવા બધા ધમકી આપવા માંડે. પછી અમે 15-20 દિવસથી જે અમારા તાકેની છે ને તાલુકા શિક્ષણાધિકારી જિગીશાબેન, એમણે મને રોજે ફોન કર કે બેન તમે ગ્રાન્ટ વાપરી કાઢો. એટલે હું શું કહું કે હા બેન વાપરી કાઢીશ, એકદમ તો કેવી રીતે વાપરી કાઢે, હું ધીમે ધીમે જેમ આવશે એમ વાપરીશ. પણ આ તો 17મી તારીખે જ્યારે મને બપોરે 11-12 વાગે ફોન કરે કે તમે અત્યારે હાલના તાલુકામાં આવી જાઓ,
મારે તમારી સાથે ચર્ચા કરવી છે. તો હું ગઈ, તો હું ત્યાં ગઈ તો મને ધમકી આપવા મને તમે જો ગ્રાન્ટ નહીં વાપરો તમારે એમ કે ગમે તે ખાવડામાં અંતરિયાળ જગ્યામાં તમારી બદલી કરાવી દઈશ, તમને લેખિતમાં રિપોર્ટ લેખિતમાં આપી દઈશ કે તમારે તમે આમ નહીં કરતા તેમ નહીં કરતા એમ કરીને. શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર એજીસ પ્યોર ગેસના ડિસ્ટ્રીબ્યુટર. અમારે ત્યાંથી ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી ગેસ સિલિન્ડર મળી રહેશે. તાત્કાલિક ગેસ કનેક્શન, કોઈ જાતના છુપા માર્જિસ નહીં. નવરાત્રી ઉત્સવના લાભાર્થે ખાસ ઓફર. માતાના મઢ જતા પુણ્યશાળી પદયાત્રીઓ તથા સેવા કેમ્પમાં કામ કરતા ભાઈઓને શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સના જય માતાજી. આપના માટે ખાસ ઓફર. રસોઈ ગેસમાં ફાયદો કરી આપીશું. સમગ્ર કચ્છ માટે ઓફર લાગુ. તો આજે જ અમારો સંપર્ક કરો. સરનામું શ્રી હરિ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ, D128 કતિરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ. મોબાઈલ નંબર 9974099339. ઈમેલ shgasdistributors@gmail.com. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સીટ ભાગલા પર બીજેપી અને કમિટીની બેઠક ખતમ. પાર્ટી બોલી, હવે દિલ્હીમાં લેવાશે નિર્ણય. એશિયન ગેમ્સ 2014 માટે શૂટર જીતુ રાયે મેળવ્યો ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ. શ્વેતાએ જીત્યો બ્રોન્ઝ મેડલ. ગરબામાં મુસ્લિમ યુવકોને એકલા આવવા પર પ્રતિબંધ. ઇન્દોરમાં જોવામાં આવશે આરડી કાર્ડ. ચુમારમાં ફરી પરત ફર્યા ચીની સૈનિક. એક નાની પહાડી પર જમાવ્યો અડ્ડો. કાશ્મીરની 1 ઇંચ જમીન પાકિસ્તાનની ભારત પાસેથી લેશે પાછી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષનું નિવેદન. છત્તીસગઢ ઉપચૂંટણીમાં ભાજપે જીતી અંતાગઢ વિધાનસભા સીટ. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળો સાથે મુઠભેડમાં 4 આતંકી ઠાર. અમેરિકી સિનેટ 30 સપ્ટેમ્બરના મનાવશે અમેરિકા ભારત ભાગીદારી દિવસ. T20 પર ધ્યાન લગાવવા માટે વનડેમાંથી સંન્યાસ લેશે પાકિસ્તાન ક્રિકેટ અફ્રીદી. એરસેલ મેક્સિસ કરાર મુદ્દે ચિદમ્બરમથી પૂછતાછ કરી શકે સીબીઆઈ. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાસે 200 જેટલા આતંકવાદીઓ પૂરની પરિસ્થિતિનો સહારો લઈને એલઓસી પાર કરવાની ફિરાકમાં. રાજ્યમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી ગતિશીલ ગુજરાત અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ થશે. અલ-કાયદાનો ભારતમાં પ્રવેશ, થયા 5 મહત્વના ખુલાસા. કોયલા ગોટાળામાં ચાર્જશીટ દાખલ ન કરે સીબીઆઈ, સુપ્રીમ કોર્ટનો આદેશ. યુપીના મેનપુરીમાં ફિલ્મી સ્ટાઇલમાં 4 લોકોની ગોળીમારી હત્યા. બિપાશાની ફિલ્મ ક્રિએચર 3Dએ કમાવ્યા 18 કરોડ. લખનૌમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 ના મોત. પટનાના શિવહરના બીજેપી સાંસદ રમાદેવીનો થયો ગંભીર અકસ્માત. સદભાગ્યે રમાદેવીનો બચાવ. આઈએસઆઈએ ભારતમાં 2500 કરોડની નકલી નોટો ઘુસાડી. શાર્ક દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં ભારત ઉઠાવશે મુદ્દો. માનહાની કેસ મુદ્દે કેજરીવાલ સહિત અન્ય 4 નેતાઓ સામે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા આરોપ ઘડાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.